શ્રી વડોદરા પ્રજાપતિ વણકર જ્ઞાતિ સમાજ દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને વડીલોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું। વડોદરા પ્રજાપતિ વણકર જ્ઞાતિ સમાજના એક પ્રતિનિધિ સમાજના એક મહત્વપૂર્ણ સામાજિક કાર્યક્રમ વિશે માહિતી આપી રહ્યા છે। આ કાર્યક્રમ વડોદરાના નાગરવાડા કાઠિયાવાડી ચાલી વિસ્તારમાં આયોજિત કરવામાં આવ્યો છે। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજની શૈક્ષણિક પરંપરાને જાળવી રાખવાનો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો છે, જેમાં ધોરણ 10 અને 12માં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવશે। આ ઉપરાંત સમાજ માટે વિશિષ્ટ યોગદાન આપનાર યુવાનો અને 70 વર્ષથી વધુ વયના વડીલોનું પણ વિશેષ સન્માન કરવામાં આવશે। સમાજના પ્રતિનિધિએ ખાસ ભાર મૂક્યો હતો કે શિક્ષણ ક્ષેત્રે કોઈપણ બાળકને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે જ્ઞાતિની સમિતિ હંમેશા તત્પર છે। આ સંસ્થા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તન, મન અને ધનથી મદદ કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે। આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત અને વડોદરા વિભાગના સમાજના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જે સમાજમાં એકતા અને શિક્ષણ પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે। આજ રોજ શ્રી વડોદરા પ્રજાપતિ વણકર જ્ઞાતિ સમાજ વડોદરાના પ્રટાંગણ એટલે કે અમારો હાર્ટ સમા નાગરવાડા કાઠિયાવાડી ચાલી વિસ્તારની અંદર વર્ષોથી અમારી જે પરંપરા છે એ જ કાર્યક્રમને આજે અમે એક વિશેષ સ્વરૂપે ઉજવવા જઈ રહ્યા છીએ। આજનો અમારો કાર્યક્રમ શૈક્ષણિક અને વડીલ સન્માન, એની સાથે સાથે વિશેષ જે યુવાનોએ સમાજ માટે કંઈક વિશેષ કર્યું હોય એવા યુવાનોનું પણ અમે વિશેષ સન્માન કરવાના છીએ। જે ધોરણ 12, ધોરણ 10ની અંદર સારા ટકે આવ્યા છે એવા બાળકોને ઇનામ આપવાના છીએ, રોકડ ઇનામ આપવાના છીએ। એની સાથે સાથે જે અમારા સમાજના વડીલો 70 વર્ષથી વધુ ઉંમરના છે એવા તમામ માતા બહેનો અને ભાઈઓ જે કંઈ પણ વડીલો છે એમનું પણ આજે અમે વિશેષ સન્માન રાખ્યું છે। આજના અમારા કાર્યક્રમની અંદર સમસ્ત દક્ષિણ ગુજરાત અને વડોદરા વિભાગ અમારા સંલગ્ન જે ગામો છે એ ગામોના તમામ હોદ્દેદારો પણ આજના આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા છે અને આજે અમારા કાર્યક્રમની અંદર અમે બુક વિતરણ કરીશું, ઇનામ વિતરણ કરીશું, રોકડી ઇનામનું વિતરણ કરીશું અને અમે અમારા વડીલોનું સન્માન કરીશું। આગામી દિવસોમાં સ્કૂલો પણ ચાલુ થાય છે, શું કહેશો? આગામી દિવસોમાં સ્કૂલો ચાલુ થાય છે। અમારા સમાજની અંદર કોઈ પણ બાળકને ક્યારેય કોઈ પણ સ્કૂલની અંદર કોઈ પણ પ્રકારની ક્યારેય પણ તકલીફ હોય એના માટે અમારી કમિટી હંમેશા ખડે પગે હોય છે। એની સાથે સાથે જે વિદ્યાર્થીઓને જે કંઈ પણ પરિસ્થિતિઓની અંદર કોઈ પણ જાતની તકલીફ હોય તેઓ વ્યક્તિગત કમિટીને આવીને મળે છે અને તન, મન અને ધન એનાથી આ કમિટી આ બાળકોનું ધ્યાન રાખે છે અને એમનો સહયોગ કરે છે। મંસૂરી ફ્રેન્ડ સર્કલ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। વડોદરાના હાથીખાના વિસ્તારમાં આવેલા મંસૂરી કબ્રસ્તાન ખાતે આજે મંસૂરી ફ્રેન્ડ સર્કલ દ્વારા માનવ સેવાના ઉદ્દેશથી રક્તદાન અને નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ યોજવામાં આવ્યો હતો। આ સેવાકીય કાર્યમાં પારુલ હોસ્પિટલ રાવપુરા અને લાયન્સ ક્લબ ઓફ બરોડાના વિશેષ સહયોગ રહ્યો હતો। આ કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા બાળ રોગ, સ્ત્રી રોગ અને આંખના રોગોની તપાસ કરવામાં આવી હતી। આ ઉપરાંત જરૂરિયાતમંદ દર્દીઓને સ્થળ પર જ નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। સંસ્થાના ફારૂક વોરાએ જણાવ્યું હતું કે મંસૂરી ફ્રેન્ડ સર્કલ દ્વારા આ પ્રથમ વખત આ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ સમાજના લોકો વંચિત વર્ગને ઉત્તમ આરોગ્ય સુવિધાઓ મળી રહે, સાથે આવનાર બીમારીને વહેલી તકે સારવાર મળી રહે તે હેતુથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ લાભ લીધો હતો। આજે હાથીખાના પાછળ મંસૂરી કબ્રસ્તાનના અંદર મંસૂરી ફ્રેન્ડ સર્કલ તરફથી બ્લડ ડોનેશન અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પારુલ હોસ્પિટલના સ્ટાફ આવેલો છે રાવપુરા અને લાયન્સ ક્લબ ઓફ બરોડા તરફથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આમાં બાળકોના ડૉક્ટર છે, ગાયનેક છે અને આંખના ડૉક્ટર છે, એ રીતના ડૉક્ટરો છે, તાવને એના માટેના ડૉક્ટરો છે, અલગ અલગ બધા ડૉક્ટરોની ટીમ આવેલી છે અને ફ્રીમાં દવા પણ આપી રહ્યા છે જોડે। કેટલા વર્ષથી કેમ્પનું આયોજન કરવામાં આ ફર્સ્ટ છે અમારું મંસૂરી ફ્રેન્ડ સર્કલ તરફથી આ પહેલું આયોજન છે। અને આજ સુધી કેટલા થાય છે? અત્યાર સુધીમાં મેં તો બધા બહુ કર્યા છે અલગ અલગ સંસ્થાઓ થ્રુ, અને હું પોતે પણ મતલબમાં NGO ચલાવું છું અલગથી, પણ આ અમારા ગ્રુપનું અલગ છે, એના અંદર આ મંસૂરી ફ્રેન્ડ સર્કલ તરફથી આ રાખેલું છે। મારું નામ ફારૂક વોરા।
સ્વ માંજલપુર ધારાસભ્ય યોગેશ પટેલની આજે નવલખી મેદાનમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રાર્થના સભામાં હાજરી આપી હતી. પ્રાર્થના સભામાં સ્વર્ગસ્થ નેતાએ અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાત રાજ્યના ટોચના રાજકીય આગેવાનો, મંત્રીઓ, સામાજિક અગ્રણીઓ તેમજ વડોદરા શહેરના નાગરિકો અને કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા નવલખી મેદાન પર વિશેષ અને આધુનિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે માટે મેદાન પર એક અત્યંત વિશાળ એર કન્ડિશનર અને વોટરપ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો અને આ પ્રાર્થના સભામાં સ્થાનિક નેતાઓ અને રાજકારણીઓએ પ્રાર્થના સભામાં જોડાયા હતા. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै देवी दुर्गे जय दुर्गे हर भोला हर हर भोला काली कपाली माँ शिव शिव भोला शंकर भोला नमः शिवाय હાઈટેક અને બોગસ ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પર પોલીસે ત્રાટકીને 4 ભેજાબાજોને રંગે હાથ ઝડપી પાડીને ઝોન 2 દ્વારા પત્રકાર પરિષદ યોજી. વડોદરા શહેરમાંથી ફરી એકવાર હાઈટેક સાયબર ક્રાઇમનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વિદેશી નાગરિકોને સસ્તા દરે લોન આપવાની લાલચ આપી મોટા પાયે આર્થિક ઠગાઈ આચરતા એક હાઈટેક અને બોગસ ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પર પોલીસે ત્રાટકીને 4 ભેજાબાજોને રંગે હાથે ઝડપી પાડ્યા છે. આ ટોળકી ટેકનોલોજીનો દુરુપયોગ કરીને વિદેશમાં બેઠેલા નિર્દોષ લોકોને આર્થિક ચૂનો લગાડતી હતી, જેનો વડોદરા પોલીસે હવે પર્દાફાશ કરી દીધો છે. વડોદરા શહેરના પોશ વિસ્તાર ગણાતા રેસકોર્સ રોડ પર આવેલા આઇનોક્સ સિનેમાની બિલકુલ સામેના બેલ્લી એપાર્ટમેન્ટમાં આ આખું નેટવર્ક ધમધમી રહ્યું હતું, જેની ચોક્કસ અને ગુપ્ત માહિતીના આધારે એલસીબી ઝોન 2ની ટીમે એકાએક દરોડો પાડીને આ આંતરરાષ્ટ્રીય કૌભાંડનો ભાંડો ફોડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ચારેય આરોપીઓ અત્યંત સાતીર મગજના છે, જેઓ પ્રતિષ્ઠિત અને જાણીતી ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કંપનીઓના નકલી રિપ્રેઝેન્ટેટિવ બનીને વિદેશમાં, ખાસ કરીને યુએસ અને કેનેડા જેવા દેશોમાં વસતા લોકોને સીધા કોલ કરતા હતા. તેઓ ગ્રાહકોને વિશ્વાસમાં લેવા માટે વોઇસ ઓવર ઇન્ટરનેશનલ પ્રોટોકોલ ટેકનોલોજી અને એડવાન્સ સોફ્ટવેરનો ઉપયોગ કરતા હતા. વિદેશી નાગરિકોને તમારી મોટી રકમની લોન મંજૂર થઈ ગઈ છે તેવી લોભામણી જાહેરાતો અને વાતોમાં ભોળવીને તેઓ પ્રોસેસિંગ ફી, સિક્યોરિટી ડિપોઝિટ અને ટેક્સ ઇન્સ્યોરન્સના નામે સેંકડો ડોલર ઓનલાઈન પડાવી લેતા હતા અને પૈસા ટ્રાન્સફર થતાં જ પોતાના ફોન નંબર બ્લોક કરી દેતા હતા. દરોડા દરમિયાન સઘન સર્ચ ઓપરેશન હાથ ધરીને પોલીસ ઘટના સ્થળેથી ગુનામાં વપરાતા હાઈટેક લેપટોપ, મલ્ટિપલ બ્રાન્ડેડ મોબાઈલ ફોન્સ, રાઉટર્સ અને વિદેશી નાગરિકોનો કસ્ટમર ડેટાબેઝ સહિત કુલ ₹3.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા 4 મુખ્ય સૂત્રધારોની સ્થળ પરથી જ ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે હાલમાં અકોટા પોલીસ મથકે આઈપીએસ અને આઈટી એક્ટની વિવિધ ગંભીર કલમો હેઠળ વિધિવત રીતે એફઆઈઆર નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે ઝોન 2માં પત્રકાર પરિષદ સંપૂર્ણ માહિતી આપવામાં આવી.
પોલીસ સ્ટેશનની અંદર આ ગુનો નોંધવામાં આવેલો છે. અમારી પોલીસની ખાનગી બાતમીના આધારે એક ફ્લેટ છે એની અંદર આવું કોલ સેન્ટર ચાલતું હતું એ બાબતે અમારી પાસે માહિતી હતી, જેમાં અત્યારે હાલ કરણ લોકવાણી, જોનાથન દાસ, પંકજ જેઠવાણી અને અલી રસુલ સૈયદ કરીને 4 ઇસમોની મેં ધરપકડ કરી છે. આ લોકો આ ફ્લેટમાં પોતાના લેપટોપ્સ અને બીજા ગેજેટ્સ રાખી અને કોલ સેન્ટરમાં કોલિંગ કરી અને અમેરિકામાં કોલ કરતા હતા અને આખી ફેક કોલ સેન્ટર દ્વારા લોકો સાથે છેતરપિંડીનું કામ કરતા હતા. એ બાબતે ધ્યાન આપતા અમે લોકોએ એક ગુનો નોંધીને આગળની કાર્યવાહી ચાલુ કરી છે. એમાં શું હતી આ લોકો કેવી રીતે ફ્રોડ કરતા? આ લોકો 4 એજન્ટ છે. એક છે એ શેર બજારનો એક્સપર્ટ છે, બીજો વ્યક્તિ છે જે પહેલાં નાના મોટા કોલ સેન્ટરમાં કામ કરી ચૂકેલો છે, બીજા 2-3 જણ કોલિંગ એક્સપર્ટ અને સારી અંગ્રેજીના જાણકાર હતા. લોકો ડાર્ક વેબથી નંબરો લઈ, ડેટા લઈ અને અમેરિકામાં કોલ કરતા હતા. એના પછી એપલના ગિફ્ટ વાઉચર કાર્ડ મંગાવડાવી અને પછી ક્રેડિટ લોન માટે એ લોકોની લોન પેટે ભરવાની જે ફીઝ હોય એના નામે એ લોકો એમનામાંથી અમુક ડોલર્સ અહીંયા ટ્રાન્સફર કરતા હતા. એ કોડથી એ લોકો આગળ ડાર્ક વેબમાં મોકલતા હતા અને એના આધારે આ લોકો આખું ષડયંત્ર ચલાવતા હતા અને ડોલર્સમાં કન્વર્ટ કરીને ઇન્ડિયન રૂપીસમાં કન્વર્ટ કરીને આવી રીતે આખું મોડેસ ઓપરેન્ડી ચલાવતા હતા. કેટલા સમયથી ચાલતું હતું આ? અત્યારે હાલ તો પ્રાથમિક પૂછપરછમાં એ લોકો છેલ્લા 2 મહિનાથી ચલાવે છે એવી રીતના જાણ કરી હતી, પણ શરૂઆત કરી છે એ લોકોએ. બહુ પહેલાંની કોઈ ડિટેલ્સ અત્યારે હાલ મળતી નથી. મુખ્ય સૂત્રધાર કોણ છે આમાં? મુખ્ય સૂત્રધાર તરીકે તો કરણ લોકવાણી અને જોનાથન દાસ છે. એ લોકો પાસે આ શેરબજાર અને આગળના કોલ સેન્ટર્સનો અનુભવ છે, એટલે એના આધારે આ લોકોએ બીજા 2 છોકરાઓને પણ અલગ અલગ ટાસ્ક આપી અને ટ્રેન કર્યા હતા. આ લોકો 4 જણ એમના ઘરમાં એટલે કે આ ફ્લેટમાં કોલ સેન્ટર ચલાવી રહ્યા. કોનું ઘર હતું? એ આગળ તપાસ કરીએ છીએ કે આ ફ્લેટ ભાડે લીધો હતો, ભાડા કરાર પર હતો અને રાત્રે આ લોકો કોલિંગ કરતા હતા અને પછી એ લોકો અલગ અલગ ડેટા લઈ, કોલિંગ ડેટા લેતા હતા, લોકોના ક્રેડિટ કાર્ડના ડેટા લેતા હતા, ટ્રાન્સફર કરતા હતા, બીજી એજન્સી સાથે કેવી રીતે સંકળાયેલા છે બધી આગળ તપાસ ચાલુ. ડેટા ક્યાંથી મળતો આ લોકોને, અમેરિકાના લોકોને? એ બધું કોણ એમને ડેટા પ્રોવાઈડ કરતું હતું, ડાર્ક વેબ પર કોની સાથે સંકળાયેલા હતા, બધું આઈટીના એક્સપર્ટ સાથે રહીને બધી આગળની સર્ચ ટીમોમાં એ કામ કરી રહી. કેટલા લોકોને અત્યાર સુધી આ લોકોએ કંઈ નિશાન બનાવ્યું કંઈ આવ્યું? એ અત્યારે હાલ અમે લોકો અત્યારે પ્રાથમિક પૂછપરછ કરી રહ્યા છે. કેટલાના કોલિંગ કર્યા છે એ લોકોનો અત્યારે હાલ મૌખિક પૂછતા એ લોકો સાચો ડેટા નહીં જણાવે. આ બધું અમે FSL સાથે સીઝ કરાયું છે. એમના લેપટોપ્સ, એમના ગેજેટ્સ, એમના ફોન પરથી આપણને આખો ડેટા મળશે. બીજી કઈ મધ્યસ્થી એજન્સી છે, અહીંયાની કોઈ સેન્ટ્રલ એજન્સી છે કે નહીં, અમેરિકામાં એની સાથે કોઈ એવું સંકળાયેલું છે કે નહીં, આ લોકો ડોલર્સને કેવી રીતે કન્વર્ટ કરતા હતા, એની સાથે કયા લોકો સંકળાયેલા છે, કોઈ બેંક સંકળાયેલી છે કે નહીં, બધું અમે જોઈશું ને આગળની તપાસ કરીશું. લોકો ભણેલા ગણેલા છે? હા, અત્યારે હાલ વેલ એજ્યુકેટેડ લાગે છે. એ લોકો પાસે સારું અંગ્રેજીનું જ્ઞાન છે, સારું આઈટી અને કમ્પ્યુટર ક્ષેત્રે પણ ખૂબ સારું જ્ઞાન છે, એવું બેઝિક લાગે છે. પરંતુ એ લોકો હાલ જે આ લોકો શા માટે આવું કરતા એવું કંઈ જણાવ્યું છે ખરું કે નહીં? મોજશોખ માટે આ મોજશોખ અને સાથે સાથે એ લોકોને આ એક વેબ સિરીઝ જોઈને શીખ્યા છે એવું પ્રાથમિક પૂછપરછમાં કહી રહ્યા છે. ના, એવી કોઈ વેબ સિરીઝનું નામ નથી આપ્યું, તે લર્ન ફ્રોમ ધ વેબ સિરીઝ એવું કંઈક કહી રહ્યા છે. મેડમ કોઈ કેટલા રૂપિયાનું અત્યાર સુધી કર્યું? એ અત્યારે હું ના કહીશું, કારણ કે એ લોકો મને સાચો આંકડો આપતો ના હોય. એમની જે આ ટેકનિકલ ડેટા છે એના આધારે ખબર પડે કે એમને એમના બેંક અકાઉન્ટ જોવા પડે, એમને કેટલા ટ્રાન્સફર કર્યા, એ બધો સાચો આંકડો આવે એટલે આપણને સાચો આંકડો ખબર પડે. બેંક ખાતાને બધું સીઝ કરવાની કાર્યવાહી? હા, એ બધી અમે લોકો એમના પ્રાથમિક બેંક ખાતાને બધા જોયા છે. એમાંથી શું છે ડેટા એ બધું બેંકમાં પણ પૂછવું પડશે, આગળની તપાસમાં ખબર પડશે. આરોપી મેડમ અહીંયા બરોડાના છે કે બહારના? હા, એ 4 છોકરા વડોદરાથી. ભૂતકાળમાં કોઈ? ના, આ લોકો પહેલા નવા છે, યંગ છોકરાઓ છે, ઉત્સાહી છે. આવા ખોટા ધંધા કરવામાં અને એ લોકો વેબ સિરીઝ જોઈને શીખ્યા હોય એવું એમના પ્રાથમિક પૂછપરછમાં અમને જણાઈ આવ્યું છે. ગોત્રી હોસ્પિટલની બહાર કોન્ટ્રાક્ટર દ્વારા એક તરફનો રોડ બ્લોક કરેલ હતો. વચ્ચે ઇમરજન્સી ગેટ ઉપર લોખંડની મોટી મોટી પાઇપો મૂકી દીધી હતી, જે સમયે ડૉક્ટર રાઠોડ દ્વારા તેમને ધ્યાન દોરતા ઇમરજન્સી ગેટ ઉપરથી પાઇપો હટાવી દીધી હતી. પરંતુ આજરોજ રાત્રે મેઇન ગેટ ઉપર મોટી પાઇપો ખડકી દેતા ટ્રાફિક જામ થયો હતો. 4 થી 5 એમ્બ્યુલન્સ અટવાઈ હતી અને સવારનો સમય હોવાથી પેશન્ટો, ઓફિસ જનારા લોકો, સ્ટુડન્ટો તમામ લોકો અટવાયા હતા. ગોત્રી હોસ્પિટલમાં આશરે 1400 જેટલા પેશન્ટો રોજ આવતા હોય છે. સાથે 1200 થી 1300 સ્ટુડન્ટો રહે છે. સામે સ્વાટ સ્ટાફ ક્વાર્ટર્સમાં 300ની આસપાસ નર્સિંગ સ્ટાફ, મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ અને ડૉક્ટરો રહે છે.
તેમજ ટોટલ 300 ડૉક્ટરો જે બહારથી આવતા હોય છે. આ તમામ લોકો સમયસર ના પહોંચે તેવી તકલીફ ઊભી થયેલ હતી. ગેટ ઉપર આ રીતે કોન્ટ્રાક્ટ દ્વારા બેદરકારીપૂર્વક પાઇપો નાખી દેતા આ સમસ્યા સર્જાઈ છે. આજ દિન સુધી આ જગ્યાને કોઈ ટ્રાફિક પોઈન્ટ બનાવવાનો ન બનાવો, કેમ કે બ્રિજ ઉતરતા વાહનોની સ્પીડ પણ વધારે હોય છે. લોકોને રોંગ સાઈડ હોસ્પિટલ બાજુ આવવું પડે છે. હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સને પણ રોંગ સાઈડ જવું પડે છે. આ સમસ્યાનું નિવારણ વહેલી તકે કરવું જોઈએ. ટ્રાફિક જામ થતાં ડૉક્ટરો તેમજ સ્ટાફ તેમજ સિક્યોરિટી સ્ટાફ તમામ લોકો ઉતરી અને ઇમરજન્સી કેમ્પસનો ગેટ ખોલી વાહનોને ત્યાં ડાયવર્ટ કરી થોડો સમય માટે ટ્રાફિક સર્વો કરવામાં મદદરૂપ થયા હતા અને એમ્બ્યુલન્સને વહેલી તકે જવા દીધી હતી. વડોદરામાં નો વેન્ડિંગ ઝોન વિવાદને લઈ ફેરિયાઓ દ્વારા વીએમસીના નિર્ણયનો ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 14 મુખ્ય રસ્તાઓને નો વેન્ડિંગ ઝોન જાહેર કરવાના નિર્ણય સામે ફેરિયાઓ અને વેપારી સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ નિર્ણય એકતરફી અને ગેરબંધારણીય છે. તેમનો મુખ્ય આક્ષેપ છે કે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ 2014 મુજબ કોઈપણ નિર્ણય લેતા પહેલા ટાઉન વેન્ડિંગ કમિટીની મંજૂરી અનિવાર્ય છે, જે વડોદરામાં છેલ્લા 12 વર્ષથી અસ્તિત્વમાં જ નથી. વધુમાં તેમણે સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે ઓનલાઈન ડિલિવરી એપ્સને 24 કલાક વેપાર કરવાની છૂટ છે, ત્યારે ગરીબ ફેરિયાઓ માટે માત્ર રાત્રે 7 થી 11નો સમય નક્કી કરવો એ અન્યાયી છે. તેઓ કોઈ વિવાદ કરવાને બદલે ભારત સરકારના સત્તાવાર ગેઝેટના નિયમોનું પાલન કરવાની અને કાયદેસરના હકો આપવાની માંગ કરી રહ્યા છે. તંત્રના આ દબાણભર્યા પગલાંથી હજારો પરિવારોની રોજગારી પર સીધું સંકટ ઊભું થયું છે. 10 વાગ્યાનો મને ટાઈમ આપ્યો છે તો બી તમારા જોડે 5 વાગ્યાથી સુધરેવાળા આવી જાય છે અને અમારા માલ લારીઓ ઉપાડી લે છે. બોલો તો તમે 2 મિનિટ 4-5 કલાકના ધંધામાં બી અમારા નાગરિક પાછળ કરી નાખે સુધરેવાળા. અમે પોતે જાત મજૂરી મહેનત કરીએ છીએ કે કોઈને કે અમારા આપો તો ભીખ માંગતા નથી અમે કોના જોડે, અને અમે કોઈ જોડે હાથ નથી મળ્યા. જાતે ટાંટ્યા તોડી 5 વાગે ઉઠી મહેનત કરીએ છીએ. તો મહેનત બી કરો છો ને. અમારે ચોરીઓ નાકા ડાલશું તો આ તમને ખબર છે. આ 575 ઇલાકાના ભાઈ બધા મહેનત કરી ખાય છે. કઈ ચોર્યા વળો કઈ ખૂન ખરાબા થાય છે. તમારા કેટલા છોકરાઓ છે? મારા 3 છોકરા છે, એક છોકરી 2 છોકરા છે. કેટલી તકલીફ પડે? તકલીફ તો બહુ પડે. પહેલા હતા બહુ તકલીફ, અત્યારે તકલીફ છે એટલી બધી તકલીફ નહીં. અત્યારે જે કમાઈએ છીએ શાંતિથી ખાઈએ છીએ. રોટલો આના પર ચાલે આપણું ઘર, બીજા પર નથી ચાલતું. અમે કઈ નોકરી ધંધાવાળા છે નહીં. કેવી હેરાનગતિ કરે? હેરાનગતિ આ લારીઓ લઈ લે, માલ લઈ લે, ઉભા થઈ જાઓ, ફેંકી દે, એવું કરે. પોલીસ સ્ટેશન છોડીને તમે ખવડાવવાના નથી જિમ્મેદાર. અમારા બૈરી બચ્ચા બધાને તમે સંભાળો. અને ખાસ કરીને આ કોઈ દાદાગીરી નથી માંગી રહ્યા. આ કાનૂન મેં જે હર વખતે પરિપત્ર બદલ્યું છે ભારત સરકારનું તો તમે કોઈ બી ઉંમરવાળા હોય એને પૂછજો. એ આંદોલનમાં જતા હતા અને ત્યારે આ કાનૂન આવ્યો કે હા લારી ગલ્લાવાળા મકાનોને જગ્યા મળશે. હવે એ જગ્યા લેવાની લડાઈ છે. દયાબેન ઘણી વાર કહે છે પહેલે લડે છે ગોરો से अब लड़ेंगे चोरों से. पहले लड़े थे गोरों से, अब लड़ेंगे चोरों से. पहले लड़े थे गोरों से, अब लड़ेंगे चोरों से. રાષ્ટ્રપતિએ જ્યારે સિગ્નેચર કર્યા ત્યારે આ કાનૂન સર્વોપરી થઈ ગયો. આ કાનૂનથી બીજો કોઈ કાનૂન લાગુ થઈ ના શકે, પરંતુ પાછલા 12 વર્ષથી આ ગુજરાત સરકારની તમામ નગરપાલિકાઓ એમના જૂના જાણીતા રટાયેલા પટાયેલા જે કાયદાઓ છે એ કાયદાઓ લાગુ કરી રહી છે. આ કાયદાઓ હવે મંજૂર નથી. આજના દિવસ પછી કોઈ પણ લારી ધારક એની જગ્યાથી હટવાનો નથી. અમે પહેલા 2014નું વેન્ડિંગ तो आने वाले टाइम में सारी की सारी ये सड़कों पे दिखेगी सारी लारियाँ. अगर वो कानून फॉलो नहीं करते हैं, हमारी आम जनता में इतनी ताकत है कि वो उन्हें फॉलो करवाए या उन्हें यहाँ से निकाले. कमिश्नर एक आम जनता के लिए है. શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા આયોજિત વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો. શિક્ષણ એ જ સમાજ ઉન્નતિનો પાયો છે.
શિક્ષિત બનો, સંગઠિત રહો, સંઘર્ષ કરો ના ધ્યેયને લક્ષ્યમાં રાખી સદગુરુ શ્રી હરિબાવા ગોસાઈ મઠ મહેગામની કીર્તિ માટે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા આયોજિત નોટબુક વિતરણ કાર્યક્રમ પલસાણા તાલુકાના ગંગાધરા ગામે આવેલ શ્રી શિવશક્તિ રામદેવજી મંદિર અલખધામ ખાતે તારીખ 6/6/2026 ને શનિવાર તેમજ 7/6/2026ના રોજ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ટુંડજ ગામે પ્રાથમિક શાળા ખાતે રવિવાર સવારે યોજાયો. આ ભગીરથ કાર્ય સને 2022થી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક સહાય કરતું આવ્યું છે, જે આ વર્ષે 144 સહયોગીશ્રીઓના સહયોગથી સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓના 600થી વધુ વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ સાઇઝની વિદ્યાર્થી દીઠ 8 નંગ નોટબુક આપવામાં આવી હતી, જે અલગ અલગ વિસ્તારોમાં પહોંચી વિદ્યાર્થીઓને નોટબુકો પૂરી પાડવામાં આવી રહી છે. જય હરિબાવા. આજરોજ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ટુંડજ ગામે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા વિનામૂલ્યે વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો. ધોરણ 6થી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 8 નંગ નોટબુક શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા વિનામૂલ્યે આપેલ છે. મિત્રો, હરિબાવા સેવક સંઘ ગ્રુપ એક વોટ્સઅપ ગ્રુપ છે. વોટ્સઅપ ગ્રુપ થકી આ હરિબાવા સેવાના કાર્યો હરિબાવા સેવક સંઘ ગ્રુપ કરે છે. હરિબાવા સેવક સંઘ ગ્રુપ દર વર્ષે વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરે છે. 51 હિંદોળાનો મહાનવેદ સદગુરુ શ્રી હરિબાવા ગોસાઈ મંદિર મઠ મેગામ મુકામે દર વર્ષે કરે છે. દર્દીઓને ફળ અને બિસ્કીટનું કીટનું વિતરણ કરે છે. બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરે છે. વૃક્ષારોપણનું આયોજન કરેલ છે. અને આ વર્ષે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા લગભગ 600થી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરેલ છે. વાગરા ભરૂચ જિલ્લા સમસ્ત રાઠોડ સમાજ વિકાસ મંડળ દ્વારા વાગરાની એમ પટેલ હાઈસ્કૂલ ખાતે તેજસ્વી તારલા ઇનામ વિતરણ તેમજ સમાજના મહાનુભાવોના સન્માનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને તેજસ્વી તારલા એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે સમાજના આગેવાનો અને મહાનુભાવોના સન્માનથી કાર્યક્રમ ગૌરવમય બન્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ સોમભાઈ રાઠોડ, મહેશભાઈ રાઠોડ, મુકેશભાઈ રાઠોડ, સંજયભાઈ રાઠોડ સહિત સમાજના આગેવાનો, મહેમાનો, વાલીઓ અને મોટી સંખ્યામાં સમાજજનોએ હાજરી આપી હતી. કાર્યક્રમનું આયોજન સમાજમાં શિક્ષણ, પ્રતિભા અને એકતાને વધુ મજબૂત બનાવવા માટે કરવામાં આવ્યું હતું. સોસાયટી ફોર હેલ્થ દ્વારા વિકસિત ભારત 2048ના સ્વપ્નને સાકાર કરવા ઉદ્યોગ અને માનવ સંસાધન ક્ષેત્રનો સમન્વય કાર્યક્રમ યોજાયો. વડોદરા ખાતે સોસાયટી ફોર હેલ્થ દ્વારા આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ડૉક્ટર શ્યામ પિંગલે મહત્વપૂર્ણ સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારતને વર્ષ 2048 સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે ઉદ્યોગ અને માનવ સંસાધન ક્ષેત્રોના નિષ્ણાતોએ સાથે મળીને કાર્ય કરવું અનિવાર્ય છે. આ દિશામાં આગળ વધવા માટે તેમણે સ્વાસ્થ્ય, સુરક્ષા, પર્યાવરણ અને માનવ સંસાધન જેવા મહત્વના વિભાગો જે અત્યાર સુધી અલગ અલગ કાર્યરત હતા તેમને એક સૂત્રમાં બાંધવા પર ભાર મૂક્યો હતો. ડૉક્ટર પિંગલે વર્તમાન સમયને સ્પર્ધા કરતા સહયોગનો યુગ ગણાવતા કહ્યું હતું કે આ 4 ક્ષેત્રોના મિલનથી જ દેશમાં એક સક્ષમ કાર્ય પદ્ધતિનું નિર્માણ થઈ શકશે.
આ અભિયાનનો ઉદ્દેશ માત્ર વરિષ્ઠોનો જ નહીં પરંતુ યુવા પેઢીને ક્ષમતાઓને ઓળખીને તેમને યોગ્ય મંચ પૂરું પાડવાનો અને પ્રોત્સાહિત કરવાનો પણ છે. ભારતની યુવા વસ્તીનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે ભારત પાસે વિકાસ સાધવા માટે આગામી 20 વર્ષનો મહત્વપૂર્ણ સમયગાળો છે. જો આ સમયગાળા દરમિયાન ભારત પોતાની આંતરિક શક્તિઓ અને યુવા પેઢીના કૌશલ્યને યોગ્ય દિશા આપી શકશે તો જ દેશ વૈશ્વિક સ્તરે અગ્રેસર રહી શકશે. અંતમાં તેમણે યુવાનોને દેશના બદલાતા પ્રવાહો અને પડકારોને સમજી તેમના સકારાત્મક યોગદાન આપવા માટે પ્રેરિત કર્યા હતા. We started in 2018. It has been an amazing journey. 3,000 plus individuals are a part of this family. And we are always proud and हम लोग हमेशा बहुत बोल्ड इटालिक एंड अंडरलाइन में बोलते हैं कि हमने इतने सालों में इतने इवेंट किए हैं but we have never charged in any single event. It's a free every time. It's a free membership for everyone. And we are so proud of it. And to make it possible, right, we have been receiving amazing support from everybody, starting from our own Prahlad Bhai, that everybody knows, and then from every leaders. And this year, we have more family members with us. આજે આ બહુ ઇમ્પોર્ટન્ટ કોન્ફરન્સ અને ગેધરિંગ છે, બહુ એન્થુઝિયાસ્ટિકલી કર્યું છે અને વેરી ઇમ્પોર્ટન્ટ થીમ. HR તો બધે એપ્લિકેબલ છે અને આવતા વર્ષોની ચેલેન્જીસ પણ બહુ મોટી અને નવી જાતની થવાની છે. પણ સેફટી, હેલ્થ, એન્વાયરમેન્ટ આ ત્રણેય એરિયાની અંદર વિચ આર ગોઈંગ ટુ બી ધ મેજર પિલર્સ ઇન ધ ટાઈમ ટુ કમ. એમાં આજે બહુ ઇમ્પોર્ટન્ટ આયોજન થયું છે. એક્સ્ટ્રીમલી ગુડ વર્ક હેઝ બીન ગોઈંગ ઓન બાય ધીસ સોસાયટી. એટલે ઇટ્સ અ વેરી હેપી એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ ઓકેઝન. બહુ સારું લાગે છે કે આ રીતના વેરી ફોરવર્ડ લુકિંગ પોઝિટિવ ચેન્જ મેકર્સ આજે બધા અહીંયા એસેમ્બલ થયા છે. કોના દ્વારા આયોજન કરવામાં કોના દ્વારા આયોજન કરવામાં એમની HR સોસાયટી જે છે they are the people. અહીંયા લખ્યું છે મારું નામ. जी जी नमस्ते, गुड मॉर्निंग. मेरा नाम डॉक्टर श्याम पिंगळे है और यहाँ जो सोसाइटी फॉर हेल्थ HR प्रोफेशनल्स जो है ह्यूमन रिसोर्सेज, उन्होंने आज का कार्यक्रम आयोजित किया है. और हमारा जो लक्ष्य है विकसित भारत 2047 तक, वो लक्ष्य को पूरा करने के लिए इंडस्ट्री का रोल बहुत जरूरी है. और इंडस्ट्री में सबको साथ लेने का काम जो है वो HR प्रोफेशनल, जिसको हम ह्यूमन रिसोर्स कहते हैं, वो लोग करते हैं. तो जो है हेल्थ है, सेफ्टी है, एनवायरनमेंट है और HR है, ये अभी तक चारों अलग अलग साइलों में रहते थे, पर ये सोसाइटी ने चारों को इकट्ठा लाया है. और अभी कंपटीशन का नहीं, कोलैबोरेशन का जमाना है, तभी हम विकसित भारत अचीव कर सकेंगे. तो मैं इनको शुभेच्छा देता हूँ और ये बहुत अच्छी शुरुआत है और मेरा पूरा सहयोग है इनके साथ. थैंक यू. युवा पीढ़ी के लिए आप क्या मैसेज देना चाहोगे? हाँ, युवा पीढ़ी को तो इसमें बहुत सीखने के लिए है और करने के लिए भी है. और ये सोसाइटी युवाओं के लिए भी सम्मान लाती है ताकि उनको ये जागरूकता हो कि हमको इंस्पिरेशन लेना है और आगे कुछ करना है. खाली बुजुर्ग लोगों को ही नहीं बल्कि युवा लोगों को भी यहाँ सम्मानित किया जाता है उनका पोटेंशियल देख के. और अभी जो हम देख रहे हैं कि समाज बदल रहा है और बहुत जोर से बदल रहा है, दुनिया भी बदल रही है. एक जमाने हम LPG की बात करते थे, लिबरलाइजेशन, प्राइवेटाइजेशन, ग्लोबलाइजेशन, अभी सब उल्टा हो रहा है. अभी ग्लोबलाइजेशन वाली अमेरिका बोल रही है अमेरिका फर्स्ट. पहले हम क्लाइमेट चेंज की बात करते थे, अभी अमेरिका का अध्यक्ष बोलता है क्लाइमेट चेंज जैसा कुछ नहीं होता है. तो इतनी सारी जो चीजें बदल रही है, वो बदलते परिस्थिति में हमको एडजस्ट होना है. जेन जी हम कहते हैं, जो सब जगह लोग बोलते हैं नाराज है, पर भारत ने दिखा दिया है कि वो नाराज नहीं है. वही तो हमारी स्ट्रेंथ है जिसके ऊपर हम आगे जाएंगे. क्योंकि हाँ, यहाँ पे करीब 200-250 लोग तो मुझे अभी दिख रहे हैं और कार्यक्रम की अभी शुरुआत भी होनी बाकी है, तो और भी बढ़ेंगे, 300 तो पक्का हो जाएंगे.
पर हम जो देखते हैं भारत का जो अभी अगर हमने डेमोग्राफी देखा तो हमारे ख्याल में आएगा अभी तक हम जवान लोग हमारे यहाँ ज्यादा है, यंग लोग ज्यादा है, पर यह स्थिति हमेशा रहने वाली नहीं है क्योंकि हमारा बर्थ रेट अब कम हो रहा है। तो हमारे पास में 20 साल है, ये 20 साल में अगर हम विकसित हो गए तो हम आगे विकसित रहेंगे और इसके लिए हमारे युवाओं का रोल बहुत महत्वपूर्ण है। સનાતનની યુવા સેના દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ વડોદરા શહેરમાં કાર્યરત સનાતનની યુવા સેના દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓના અવિરત પ્રવાહ જારી છે। સંસ્થા છેલ્લા 96 રવિવારથી બટુક ભોજનનું સફળ આયોજન કરી રહી છે। આ શ્રેણીમાં હવે શાળાઓ શરૂ થતાં સંસ્થાએ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શાળાકીય બેગ, નોટબુક, પેન્સિલ અને રબર જેવી શૈક્ષણિક કિટનું વિતરણ કર્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો અને તેમને ધાર્મિક સંસ્કારો સાથે જોડી રાખવાનો છે। આ પ્રસંગે વડોદરાના મેયર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। મેયરની હાજરીથી બાળકોમાં ભારે ઉત્સાહ અને આનંદનું વાતાવરણ જોવા મળ્યું હતું। સંસ્થાના આ પ્રયાસોથી શહેરના જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ મેળવવા મોટી રાહત મળી છે। આજે ગાજરાવાડી અમરનાથ મંદિર ખાતે સનાતની યુવા સેનાનો આયોજન દ્વારા એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને દર રવિવારે આ કાર્યક્રમ એ લોકોનો થાય છે। આજે 96મો કાર્યક્રમ છે એ લોકોનો અને નાના નાના બાળકોને ભોજનોની સાથે સાથે એક ગિફ્ટ પણ આપવામાં, ઇનામ પણ આપે છે લોકો। આજે ઇનામમાં એમ લોકો માટે બેગ લાવવામાં આવી છે, એ સ્કૂલ બેગ છે અને જમવાની એ લોકો જમી લેશે એટલે પછી એનું એ વિતરણ થશે। પ્લસ દર રવિવારે આ કાર્યક્રમ એ લોકો યોજે છે અને સાથે સાથે શિક્ષણનું પણ જ્ઞાન આપે છે જેના લીધે બાળકોમાં પ્રોત્સાહન વધે છે અથવા જ્ઞાન વધે છે। તમામ દર્શક મિત્રોને પહેલાં તો જય સિયારામ। છેલ્લા 96 રવિવારથી અમે આ બટુક ભોજનનું કાર્યક્રમ આયોજન કરેલું છે। સનાતની યુવા સેના છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય કાર્ય કરે છે વડોદરા શહેરની અંદર અને મુખ્ય વાત એ છે કે બાળકો ધર્મની સાથે પણ જોડાયેલા રહે અને એમને આવું સ્કૂલ બેગ છે, નોટબુકની કીટ છે, પેન્સિલ રબર છે, એ બધી વિતરણ એટલે કરવામાં આવે છે કે બાળકો ધર્મની સાથે બી જોડે અને શિક્ષણમાં ભણવા માટે બી એમને ઉત્સાહ વધારે। અને આજે આવતીકાલથી કંઈ સ્કૂલો ચાલુ થઈ રહી છે એ બધે અમે સ્કૂલ ચાલુ થવા પહેલાં જ સ્કૂલ બેગનું વિતરણ કર્યું છે। ગયા વર્ષે અમે નોટબુક, પેન્સિલ રબર, લંચ બોક્સ દરેક વસ્તુ આપેલી, બસ અમારી સ્કૂલ બેગ રહી ગયેલી તો આ વર્ષે અમને સ્કૂલ ચાલુ થવા પહેલાં સ્કૂલ બેગથી આ વખતે શરૂઆત કરી છે અમે। અને મેયરશ્રી અહીં પધાર્યા છે, બાળકોમાં બહુ જ ખુશાલી આવી, બાળકોમાં બહુ જ ઉત્સાહ હતો। મેયરશ્રીનું સ્વાગત એમને કર્યું, સાથે મેયરશ્રી એમનો કિંમતી સમય લઈને આજે અમારા જેવા ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તાના કાર્યક્રમમાં હાજરી આપી તે બદલ તેમનો બી અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। અને બાળકોને બાળકો જોડે એમને જે ફીલ મળ્યું એ બી ખુશ છે અને બાળકો બી ખુશ છે। એટલે તમામ દર્શક મિત્રો મારા જય સિયારામ।